વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 3 ઇન ફ્યુચરના એપિસોડ 2માં આજે આપણે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 3નો અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થીઓને વિનંતી કે પોતાની સાથે પોતાનું પાઠ્યપુસ્તક અને પોતાની પાકી બુક રાખશે. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 3A પેજ નંબર પાઠ્યપુસ્તકમાં 29 નંબરના પેજ ઉપર લિસન એન્ડ રીડ ધીસ. લિસન એટલે સાંભળો અને રીડ ધીસ આ વાંચો. બરાબર. આઈ વિલ બીકમનો અર્થ થાય હું બનીશ. બરાબર. આપણે જ્યારે નાના હોઈએ છીએ ત્યારથી લઈને ભણવાની શરૂઆત કરીએ ત્યારથી આપણે ગમે તે એક પ્રકારનું બનવાનું નક્કી કરતા હોઈએ છીએ કે હું આ બનીશ. એવી કંઈક વાર્તા છે. સિદ્ધાર્થ, નીતિન અને ઈવાએ કંઈક લખ્યું છે કે અમે આવું બનવા માગીએ છીએ. તો એ ત્રણેય શું બનવા માગે છે તે વિશેની આપણે ચર્ચા કરવાની છે. પણ એ પહેલાં એમાં આવતા જે અઘરા સ્પેલિંગ છે એનો આપણે અભ્યાસ કરી લઈએ. અને દરેક વિદ્યાર્થી પોતાની પાકી બુકમાં આ અભ્યાસક્રમ જે છે સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આગળ અભ્યાસક્રમ બોલાઈ ગયું તો એની જગ્યાએ સ્પેલિંગ ઉચ્ચાર અર્થ એનો આપણે અભ્યાસ કરી લઈએ. તો અઘરા શબ્દોમાં લાફ, હસવું, શાઉટ, બૂમ પાડવી, અહીંયા ઘાટા પાડવા એવું લેવાનું છે. બરાબર. ઇન્સલ્ટ અપમાન કરવું, ફાઇન્ડ ફોલ્ટ્સ ભૂલો શોધવી, એબિલિટી શક્તિ કે આવડત, સ્પેશિયલ એબિલિટી વિશિષ્ટ શક્તિ, ડિસ્કવર શોધવું, ઓપિનિયન મત, અભિપ્રાય કે દ્રષ્ટિકોણ, ઇન્સર્ટ ઓન આગ્રહ રાખવો, ના પર ભાર દેવો, સાયલન્સ શાંતિ, પિન ડ્રોપ સાયલન્સ નીરવ શાંતિ, ખૂબ જ શાંતિ, બે ઉપસાગર, ઓન ફૂટ ચાલતા, ટાઇડ ભરતી, ફોક પ્રાણીઓ કે પક્ષીઓનું ટોળું, ફ્લેમિંગો સુરકાબ, ટેલિસ્કોપ દૂરબીન, ઓર્ગેનાઇઝર વ્યવસ્થાપક આયોજક, નેચર કુદરત, ટ્રેકિંગ લાંબો કે કઠણ પ્રવાસ, સોઇલ જમીન ખેતીલાયક જમીન, ગેઝ જોવું, કમ ઇન કોન્ટેક્ટ વિથ ની સાથે સંપર્કમાં આવવું, અન કમાવું, યંગ જનરેશન યુવાન પેઢી, થ્રિલિંગ રોમાંચ, પોલ્યુશન પ્રદૂષણ, ફ્રી મુક્ત, ઓર્ગેનિક કૃત્રિમ ખાતરો કે જંતુનાશક દવાઓ વિનાનું, ફર્ટિલાઇઝર ખાતર, ઓર્ગેનિક ફર્ટિલાઇઝર સેન્દ્રિય ખાતર, અને પ્રોફેશન એટલે વ્યવસાય. તો આ જે સ્પેલિંગ ઉચ્ચાર છે એ તમારે પાકી બુકમાં લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખવાનું છે. આઈ વિલ બીકમ હું બનીશ. ધેર વોઝ એન એસે રિટન કોમ્પિટિશન ઇન બાગપુર પ્રાઇમરી સ્કૂલ. બાગપુર પ્રાથમિક શાળામાં નિબંધ લેખન સ્પર્ધા હતી. ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ અને તેનો ટોપિક હું હતો હું બનીશ. હિયર આર ધ ટોપ 3 એસેસ અને અહીંયા 3 નિબંધો આપ્યા છે અને જેમાં સિદ્ધાર્થ, ઈવા અને નીતિન ને શું લખ્યું છે તેની માહિતી અહીંયા આપે છે. સિદ્ધાર્થે લખ્યું આઈ વેન્ટ ટુ બીકમ અ ટીચર. હું શિક્ષક બનવાની ઈચ્છા છે. મારે શિક્ષક બનવાની ઈચ્છા છે. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. હવે સિદ્ધાર્થ છે વિદ્યાર્થી મિત્રો, એ જે અત્યારની જે શૈક્ષણિક પદ્ધતિમાં જે શિક્ષકો જે ભણાવે છે જે રીતે છે એનાથી સાવ અલગ રીતે જ ભણાવવાની વાતચીત કરે છે. હું આવું બનવા માંગીશ. બરાબર. તો આવું તમે ઘણી વખત તમે આપણી સ્કૂલમાં પણ એક આયોજન થતું હોય છે નિબંધ સ્પર્ધામાં, વક્તૃત્વ સ્પર્ધામાં હું શું બનીશ, હું બનીશ એવી રીતે તમને પ્રશ્ન નિબંધ લખવાનો કહે છે, વક્તૃત્વમાં બોલવાનું કહે છે. તો એ જ પ્રમાણે અહીંયા એક બાગપુર પ્રાથમિક શાળામાં આવી નિબંધ સ્પર્ધામાંથી સિદ્ધાર્થ કહે છે કે હું શું કરીશ તો કે હું શિક્ષક બનવાની ઈચ્છા છે. તો કે છે મારે શિક્ષક બનવાની ઈચ્છા છે. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ. બરાબર. હું તેમની તરફ બૂમો નહીં પાડું. બટ આઈ વિલ શાઉટ વિથ ધેમ. હું તેમની સાથે બૂમાબૂમ કરીશ. બરાબર. હું તેમની ઉપર બરાડા નહીં પાડું પણ હું તેમની સાથે બૂમાબૂમ કરીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ. હું કોઈ દિવસ મારા વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરું. ઇન્સલ્ટ એટલે અપમાન એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ અને તેમની ભૂલો શોધ્યા નહીં કરું. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. વિશિષ્ટ શક્તિ. સ્પેશિયલ એબિલિટી એટલે વિશિષ્ટ શક્તિ. દરેક વિદ્યાર્થીઓમાં કંઈક ને કંઈક વિશિષ્ટ શક્તિ કે પ્રતિભાવો હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ. હું તેઓની સાથે રમીશ. એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ અને વિદ્યાર્થીઓની વિશિષ્ટ શક્તિઓ પ્રતિભાવોને શોધી કાઢીશ. માય સ્ટુડન્ટ્સ વિલ ગીવ ધેર ઓપિનિયન ઇન ધ ક્લાસ. મારા વિદ્યાર્થીઓ વર્ગમાં પોતાનો અભિપ્રાય કે મત આપશે.
ઘણી વખત એવા શિક્ષક હોય છે વિદ્યાર્થી મિત્રો, તો બાળક જે છે એનાથી બીતું એટલે પોતાનું વર્ગમાં કે એમાં અભિપ્રાય આપવામાં બીતું હોય છે, એટલે કહે છે કે હું વર્ગમાં મારું વિદ્યાર્થી વર્ગમાં પોતાનો અભિપ્રાય આપી શકે. આઈ વિલ નોટ ઇન્સર્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસ. હું વર્ગમાં ટાંચણી પડે તો પણ અવાજ આવે તેવી શાંતિ માટે આગ્રહ નહીં રાખું. બરાબર. ધેર વિલ બી ચીયરફુલ વોઇસ ઇન માય ક્લાસ. મારા વર્ગમાં ખુશખુશાલ અવાજો હશે. આઈ ડિસલાઇક લેક્ચર. બરાબર, મને ભાષણબાજી ગમતી નથી. લેક્ચરની જે ભાષણબાજી હોય છે એવી નથી ગમતી. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટી. હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપીશ, એક્ટિવિટી બેઝ શિક્ષણ આપીશ. બરાબર. વી વિલ ડુ અ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુગેધર. અમે બધા સાથે મળીને લિસનિંગ એટલે સાંભળવું, સ્પીકિંગ એટલે બોલવું, સાંભળવાની અને બોલવાની કે શ્રવણ અને કથનની, અને હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ હાથ વગી હોય તેવી પ્રવૃત્તિઓ કરીશું. વી વિલ ગો આઉટ. અમે સાથે બહાર જશું. સિંગ ગાશું, ડાન્સ નૃત્ય કરશું, એન્ડ હેવ ફન ટુગેધર અને મજા કરીશું. ઇન શોર્ટ, ટૂંકમાં, આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ. હું બધાનો મિત્ર બનીશ. ધે ઓલ વિલ લવ મી. તે બધા મને ચાહશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર. અને હું મારા જીવનનો આનંદ શિક્ષક તરીકે માણીશ. એવું કંઈક સિદ્ધાર્થ છે એ પોતે શિક્ષક બનશે તો કેવો શિક્ષક બનશે તેની વાતચીત કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 30 ઉપર આવો એટલે ત્યાં ઈવાની વાત આવે છે. તો ઈવા શું બનવા માગે છે તો એની વાત કરીએ. ચાલો. લાસ્ટ જાન્યુઆરી, ગયા જાન્યુઆરીમાં, આઈ વેન્ટ ટુ માય અંકલ પ્લેસ. હું મારા કાકાના ઘરે ગઈ હતી. ઇટ ઇઝ એન વડગામ નિયર ખંભાત. બરાબર, તે ખંભાતના નજીક વડગામમાં છે. A group of young boys and girls from Baroda come there. યંગ બોયઝ, યુવાન છોકરાઓ અને યુવાન છોકરીઓનું એક ગ્રુપ, એક સમૂહ છે, એ વડોદરા આવ્યું હતું. બરાબર, વડોદરાના યુવાન છોકરા છોકરીઓનું એક જૂથ ત્યાં આવ્યું હતું. They crossed the bay of Khambat on foot when there was no tide. No tide એટલે ભરતી. જે દરિયામાં, જ્યારે દરિયામાં ભરતી ન હતી ત્યારે તેઓ કેમાં તો કે ફૂટ એટલે પગપાળા ચાલતા ખંભાતનો અખાત ઓળંગ્યો. They come there to see flocks of flamingos at night. ફ્લેમિંગોઝ એટલે સુરકાબ. બરાબર, રાત્રિ દરમિયાન સુરકાબના ટોળા જોવા તેઓ આવ્યા હતા. તે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ. બિગ ટેલિસ્કોપ એટલે વિદ્યાર્થી મિત્રો મોટું દૂરબીન. એક મોટા દૂરબીન વડે તેઓએ રાત્રિમાં આકાશ દર્શન કર્યું. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધ ટ્રીપ. હવે કોઈ પણ આવી ઓર્ગેનાઇઝર હોય છે. બરાબર, ટ્રીપ એટલે કે પ્રવાસ. આ પ્રવાસના આયોજક કોણ હતા તો કે ધવલભાઈ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ ઓર્ગેનાઇઝર શબ્દ ધ્યાનમાં રાખજો. આયોજક, પ્રવાસના આયોજક કોણ હતા? ધવલભાઈ. આઈ ટોક વિથ હિમ. ઈવા કહે છે મેં તેમની સાથે વાતો કરી. આઈ લર્ન અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ અબાઉટ નેચર. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, થિંગ્સ એટલે વિચારો, અને નેચર એટલે કુદરતના. મને કુદરતીની રસપ્રદ બાબતો અંગે ઘણું બધું જાણવા મળ્યું. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ. હું પણ તેમના જેવી મુશ્કેલી પ્રવાસની આયોજક થઈશ. આઈ વિલ ઓલ્સો બીકમ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. બરાબર. હવે ઈવાને શું બનવાની વાત છે? ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. ટ્રેકિંગ એટલે કે આપણે જે ટ્રેક કરતા હોય છે એવા મુશ્કેલી પ્રવાસોની આયોજક થઈશ. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાય, ઇન્સેક્ટ, એનિમલ્સ, સોઇલ્સ એન્ડ ટ્રી. હું પક્ષીઓ, પતંગિયાઓ, જીવજંતુ, પ્રાણી, જમીન અને વૃક્ષોનો અભ્યાસ કરીશ. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ. બરાબર, અને આ કરતા તે એક લીટી લઈ ગઈ. ધે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ ધ વર્લ્ડ. તે બધા જ આપણા જગતના સુંદર ભાગો છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ. હું આકાશ દર્શન કરવાનું શીખીશ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ. હું મારા મિત્રો સાથે વાતચીત કરીશ, અમે એક જૂથ બનાવશું. એટ ફર્સ્ટ, સૌથી પહેલાં, વી વિલ ફાઇન્ડ આઉટ અ બ્યુટિફુલ પ્લેસ ઇન ગુજરાત ઓનલી. સૌથી પહેલાં આપણે ગુજરાતના સુંદર સ્થળો શોધી કાઢશું. ધવલભાઈ ટોલ્ડ મી. અને ધવલભાઈ મને કીધું, વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર યુ વિલ લવ ઇટ મોર. અને તમે એક વખત કુદરતના સંપર્કમાં આવો પછી તમે તેને વધુને વધુ ચાહવા માંડશો. હી ઓલ્સો સેડ. અને આ ઉપરાંત પણ કીધું છે, ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક. આ કેવું કામ છે? ખૂબ સારું કામ છે. યુ કેન અર્ન ગુડ મની. તમે સારા પૈસા કમાઈ શકો છો. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન. બરાબર, યુવા પેઢી
ની આ એક સારી સેવા છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ, અને તે તમારી જિંદગીને રોમાંચિત બનાવી દેશે. ધ નેમ ઓફ ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર, અને મારી સંસ્થાનું નામ શું હશે તો કે ટુગેધર વિથ નેચર, કુદરતની સંગાતે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એવા છે એ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. ટ્રેકિંગ એટલે તમે શબ્દ સાંભળ્યો હશે કે જ્યારે પ્રવાસન કરતા હોય ત્યારે ટ્રેકિંગ બોલતા હશે કે ઊંચા પહાડોને એવું કંઈક ટ્રેક કરવાનું હોય, ચડવાનું. એવા ટ્રેકિંગ ઓર્ગેનાઇઝેશન એટલે કે મુશ્કેલી પ્રવાસોનું આયોજક બનવાનું નક્કી કરે છે. અને એ કહે છે હું જ્યારે મારી સંસ્થા હશે એ સંસ્થાનું નામ શું રાખીશ? ટુગેધર વિથ નેચર. ટુગેધર એટલે સાથે કે સંગાતે. કોની સંગાતે? કુદરતની સંગાતે એવું હશે. We my friend and I will organize trip to different parts of Gujarat like રતનમહાલ, જાંબુઘોડા એન્ડ દ્વારકા. હું અને મારા મિત્રો ગુજરાતના જુદા જુદા સ્થળો જેવા કે રતનમહાલ, જાંબુઘોડા, દ્વારકા વગેરેના પ્રવાસનું આયોજિત કરશું. I hope all of you will join us and we will enjoy your life. મને આશા છે કે તમે બધા અમારી સાથે જોડાશો અને તમારી જિંદગીનો આનંદ માણશો. તો એવા છે એ પોતે આવું બનવા માગે છે. શું બનવા માગે છે? ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. અને એની સંસ્થાનું નામ શું હશે? કુદરતની સંગાતે. હવે આગળ જુઓ તો કે નીતિન છે. નીતિન શું લખે છે? નીતિન રોટ, આઈ લવ નેચર. હું કુદરતને ચાહું છું. આઈ લાઇક પોલ્યુશન ફ્રી લાઈફ. પોલ્યુશન એટલે પ્રદૂષિત, ફ્રી એટલે પ્રદૂષણ મુક્ત. મને પ્રદૂષણ મુક્ત જિંદગી પસંદ છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર. આથી હું ખેડૂત બનીશ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. બરાબર, મારું જીવન છે એ સમયના બંધન વિનાનું હશે. આપણે બધા વિદ્યાર્થીઓ અત્યારે જો કંઈક ને કંઈક ટાઈમ ટેબલ સાથે જોડાયેલા છે. તમે વિદ્યાર્થી જો તો કે આ સ્કૂલનો સમય, આ ટ્યુશનનો સમય, આ ભણવાનો સમય, આપણું આ ટાઈમ ટેબલ હશે. એ રીતે દરેક વ્યક્તિનું કંઈક ને કંઈક ટાઈમ ટેબલ હોય છે. તો અહીંયા નીતિન એમ કે મારું જીવન સમયના બંધન વિનાનું હશે, કંઈ પણ જાતની ટાઈમ ટેબલ વગરનું હશે. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન. હું દરેક ઋતુને માણીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્થી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્થી ડ્રિંક. મારા કુટુંબને હેલ્થી ફૂડ એટલે કે મારા કુટુંબને ખાણીપીણી, બરાબર, હવા તાજી, એન્ડ હેલ્થી ડ્રિંક એટલે પીણા છે એ બધું કેવું મળવું જોઈએ? તાજું મળવું જોઈએ. મારા કુટુંબને ખાણીપીણી, તાજી હવા મળશે. વી વિલ કીપ શેડો ઓફ કાઉસ, બફેલોઝ એન્ડ ગોડ્સ. અમે ગાયો, ભેંસો અને બકરીઓ માટે એક શેડો એટલે ઝૂંપડી કે છાપરું રાખીશું. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. અને તે અમને દૂધ અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે છાણિયું ખાતર આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. હું જંતુનાશક કે રસાયણ ખાતરનો ઉપયોગ કર્યા વિના, બરાબર, શું ઉપયોગ કરીશ? પાક, શાકભાજી અને ફળો ઉગાડીશ. ધે વિલ મેક પીપલ હેલ્થી. તે લોકોને કેવા બનાવશે? હેલ્થી બનાવશે. ફાર્મિંગ ઇઝ વેરી ગુડ પ્રોફેશન. અને ખેતીવાડી એક સારો વ્યવસાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે અત્યારે જે ફર્ટિલાઇઝર ખાતર છે, બરાબર, છાણિયું ખાતર છે, એ ઉપયોગ બધા ઓછો કરે છે અને બધા દવાનો ને એવો ઉપયોગ કરે. તો એ કે હું મારા કુટુંબના માટે હું એક સુંદર મજાનું કેવું તો કે ફર્ટિલાઇઝર ખાતરનો ઉપયોગ કરીને ખાણીપીણી મળે એવું હું આયોજન કરવા માગું છું. એટલા માટે નીતિન કહે છે હું ખેડૂત બનવા માગું છું. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્થી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્થી લાઈફ ટુ અધર્સ. અને એક ખેડૂત છે એ કૌટુંબિક અને તંદુરસ્તી જિંદગી માણી શકે છે અને બીજાને તંદુરસ્ત જિંદગી આપી પણ શકે છે. તો આ વાત હતી સિદ્ધાર્થ, ઈવા અને નીતિનની. તો હવે તમને તે સમજાઈ ગઈ હશે. હવે તમે આવો એક્ટિવિટી બીમાં. સેન્ટેન્સ આર મિક્સ અપ હિયર. અહીંયા કેટલાક વાક્યો છે એ ભેગા થઈ ગયા, ભેળસેળ થઈ ગયા. આઈડેન્ટિફાઈ સેન્ટેન્સ ફોર સિદ્ધાર્થ, ઈવા, નીતિન, રાઇટ ધેમ બિલો. અને જે તમારે જે છે એ નક્કી કરવાનું છે કે આ વાક્ય સિદ્ધાર્થનું છે, નીતિન માટે છે કે ઈવા માટે છે. જેને લાગુ પડતું એનામાં લખવાનું છે. તો આ રીતે ત્રણેયમાં તમારે લખતું જવાનું છે. તો જાણે કે આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ. હું કોઈ દિવસ વિદ્યાર્થીઓને ઇન્સલ્ટ કરીશ નહીં. તો એ કોણ હતું? તો સિદ્ધાર્થ. તો એ સિદ્ધાર્થવાળા કોષ્ટકમાં લખો અહીંથી, બરાબર. હવે એ રીતે તમારે જવાબ લખતા જવાના છે. તો જુઓ અહીંયા જવાબ આપેલા છે. પહેલામાં સિદ્ધાર્થમાં આટલા વાક્ય આવશે. આઈ વિલ નેવર ઇન્સલ્ટ ધ સ્ટુડન્ટ્સ, વી વિલ ડુ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ, આઈ વિલ ગો આઉટ વિથ માય સ્ટુડન્ટ્સ. ઈવામાં આ વાક્ય આવશે. આઈ વિલ લર્ન સ્કાય ગેઝિંગ, આઈ વિલ સ્ટડી અબાઉટ બર્ડ્સ, બટરફ્લાય એન્ડ ટ્રીઝ, આઈ વિલ ફાઇન્ડ આઉટ બ્યુટિફુલ પ્લેસ ઇન ગુજરાત. નીતિન,
માં વાક્ય આવશે આઈ વિલ કીપ અ શેડો ઓફ કાવ્સ, આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ, આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ફૂડ, આઈ વિલ એન્જોય કોમ્યુનિટી લાઈફ, આઈ વિલ હેવ હેલ્ધી ફૂડ, એર એન્ડ ડ્રિંક. આ વાક્ય જે છે એ તમારે પહેલાં પાઠ્યપુસ્તકમાં લખી નાખવાના છે અને પછી પાકી બુકમાં તમારે લખવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સીસ. વાક્ય સાચું હોય તો ટ્રુ લખો, ખોટું હોય તો ફોલ્સ લખો. કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ એન્ડ સે ઇટ ટુ ધ ક્લાસ. અને ખોટું વાક્ય છે એને સાચું કરીને ક્લાસમાં આપણે કહેવાનું છે. તો પહેલું વાક્ય છે એના જવાબ મેળવીએ વિદ્યાર્થી મિત્રો. તો બધા જવાબ લખતા જાજો. પહેલાં પાઠ્યપુસ્તકમાં લખજો અને પછી પાકી બુકમાં લખજો. સિદ્ધાર્થ વિલ ઇન્સર્ટ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધીસ ક્લાસ. સિદ્ધાર્થના ક્લાસમાં હંમેશા સાવ શાંતિ હોવી જોઈએ. તો કે એ ના પાડે છે એટલે ફોલ્સ લખો. તો સાચું વાક્ય શું થશે? સિદ્ધાર્થ વિલ નોટ. અહીંયા સાચું વાક્ય જો હેઠળ લખ્યું છે એ તમારે પાઠ્યપુસ્તકમાં નહીં લખવાનું, સીધું પાકી બુકમાં લખો. ત્યારે પાકી બુકમાં લખવાનું સિદ્ધાર્થ વિલ નોટ ઇન્સાઇટ ઓન પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધીસ ક્લાસ. બીજું વાક્ય ઈવા વિલ લર્ન સ્કાય ગેઝિંગ. બરાબર, સ્કાય ગેઝિંગ વિશે શીખવા માંગે છે તો ટ્રુ. ત્રીજું નીતિન વિલ યુઝ ઓનલી કેમિકલ ફર્ટિલાઇઝર. કેમિકલ ફર્ટિલાઇઝરનો જ ઉપયોગ કરવા માંગે છે તો કે ફોલ્સ છે. તો કેવું છે? ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, કુદરતી છાણિયું ખાતરનો ઉપયોગ કરે છે. તો સાચું વાક્ય આ લખવાનું અને પહેલાં ખોટા સામે ફોલ્સ લખો. નીતિન વિલ યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. ચોથું સિદ્ધાર્થ વિલ બીકમ અ ફ્રેન્ડ ટુ હિઝ સ્ટુડન્ટ્સ. સિદ્ધાર્થ છે એના સ્ટુડન્ટ્સને મિત્રની જેમ બનાવશે તો ટ્રુ, સાચું. ઈવા વિલ નોટ અર્ન ગુડ મની. ઈવા છે એ ખૂબ સારા પૈસા કમાશે નહીં તો એ ખોટું છે, ફોલ્સ છે. તો સાચું વાક્ય લખો ઈવા કેન અર્ન ગુડ મની. તો આ રીતે પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી પૂરી કરીને પછી પાકી બુકમાં લખવાની છે. હુ કેન સ્પીક ધીસ સેન્ટેન્સ રાઇટ ધેર નેમ. આ વાક્ય કોણ બોલે છે તેના નામ લખો. સિદ્ધાર્થ, ઈવા કે નીતિન. તો ચાલો જવાબ મેળવીએ. પહેલું છે પહેલાં પાઠ્યપુસ્તકમાં ને પછી પાકી બુકમાં લખવાનું છે. સ્ટુડન્ટ્સ કીપ ક્વાઇટ, ધેર ઇઝ અ બર્ડ ઇન ધેટ ટ્રી. તો એમાં લખો ઈવા. ફ્રેન્ડ્સ વી વિલ ગો ફોર મૂવી ઓન 26 જાન્યુઆરી. તો એમાં લખો સિદ્ધાર્થ. વી યુઝ ઓનલી ઓર્ગેનિક ફર્ટિલાઇઝર્સ. તો ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે છાણિયું ખાતર નીતિન ને લાગુ પડે છે એટલે નીતિન. ચોથું દિવ્યેશ વિલ યુ પ્લીઝ ડિસ્ટ્રીબ્યુટ ધીસ વર્ડ કાર્ડ્સ ટુ ઈચ ગ્રુપ. સિદ્ધાર્થ. અને પાંચમામાં વી સપ્લાય 200 લીટર્સ ઓફ મિલ્ક ટુ ધ ડેરી એવરી ડે. તો એમાં લખો નીતિન. આ જવાબ તમારે લખી નાખવાના છે. હવે આવો એક પાઠ્યપુસ્તકમાં પછી પાકી બુકમાં. વોટ વિલ યુ બીકમ. તમે શું બનવા માંગો છો? અ ટીચર, અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર, શિક્ષક કે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર આયોજક બનવા માંગો છો, ઓર અ ફાર્મર કે ખેડૂત બનવા માંગો છો. વોટ વિલ યુ ધેન ડુ ધેન યુ કેન એડ એન્ડ ન્યૂ આઈડિયાઝ ઓલ્સો. ને તમે જે બનવા માગો છો તેનો આઈડિયા લખો. તો આઈ વિલ બીકમ ટીચર. હું શિક્ષક બનવા માગું છું. તમે એમ બનવા માગતા હોય તો ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માગતા હોય તો આઈ વિલ બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર. બરાબર, ખેડૂત બનવા માગતા હોય તો આઈ વિલ બીકમ અ ફાર્મર. આઈ વિલ સ્ટાર્ટ માય સ્કૂલ, માય ગ્રુપ, ન્યૂ ફાર્મિંગ ટેકનિક્સ. જે બનવા માગતો હોય એની વિશે તમારે આમાં જાતે લખીને પૂરું કરવાનું છે. અહીંયા મેં તમને આઈ વિલ બીકમ અ ફાર્મર, હું ખેડૂત બનવા માગું છું, શા માટે ખેડૂત બનવા માગું છું એની માહિતી આપતો અહીંયા મેં તમને એસે આપ્યો છે. તે તમે આમાંથી જોઈ પણ લખી શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે તમે જોશો તો કે ખાસ કરીને આ નિબંધ તમે આમાં લખી શકો છો. હવે આ પેજ ફેરવો અને પછી પેજ નંબર એટલે કે એ તમારે જાતે પાઠ્યપુસ્તકમાં લખીને પાકી બુકમાં લખવાનું છે. વર્ક ઇન અ ગ્રુપ્સ, ડિસ્કસ. ગ્રુપમાં કામ કરો, ચર્ચા કરો. વોટ વિલ યુ નોટ ટુ ડુ. બરાબર, યુ કેન રાઇટ ઇન ગુજરાતી. પ્રેઝન્ટ યોર વ્યૂઝ ઇન ધ ક્લાસ. બરાબર, તમે આમાં કહે છે કે ખાસ કરીને જૂથમાં કામ કરો, ચર્ચા કરો અને તમે શું નહીં કરો. તમે તમારા વિચાર ગુજરાતીમાં પણ લખી શકો છો. યુ આર અ પ્રિન્સિપાલ. તમે શિક્ષકો આચાર્ય હો તો તમે ક્લાસમાં શું નહીં કરો. યુ વેન ટુ સ્ટે ફિટ એન્ડ હેલ્થી. તમારે સ્વસ્થ અને હેલ્થી તંદુરસ્ત રહેવું હોય, ફિટ રહેવું હોય તો તમે શું નહીં કરો. યુ હેવ એન્યુઅલ એક્ઝામિનેશન નેક્સ્ટ વીક. અને તમારી વાર્ષિક પરીક્ષા આવતા અઠવાડિયે છે તો તમે શું નહીં કરો એની વિશે લખવાનું છે. તો બરાબર વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા ઇંગ્લિશમાં આપ્યું છે પણ એ એક્ટિવિટી તમે જાતે ગુજરાતીથી પણ કરી શકો છો. તેમાં જો યુ આર અ પ્રિન્સિપલ. આઈ વિલ નોટ ઇન્ઝર્ટ ઓન કમ્પ્લીટિંગ curriculum. I will not force the teachers and students strictly to be in uniform. I will not insist on silence in each class. I will want discipline but not the military discipline. બીજું, you want to stay fit and healthy. બરાબર, તમારે સ્વસ્થ અને ફિટ રહેવું હોય તો તમે શું કરશો? આઈ વિલ નોટ ઇટ જંક ફૂડ. આઈ વિલ
not miss a day without exercise. I will not overeat. I will not worry for tribal matters. ત્રીજું, you have an annual examination next week. I will not waste of my time. I will not leave any subject untouched. I will not keep awake at late night. I will not neglect my health. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમને જે સમજાય એ પ્રમાણે પાઠ્યપુસ્તકમાં લખો તોય ચાલશે ને નીકળ પાઠ્યપુસ્તકમાં લખો ગુજરાતીમાં લખો તો પણ ચાલશે. બરાબર. હવે જી, ટોક વિથ ધીસ પર્સન, આ માણસો સાથે વાતચીત કરો. ફિલિંગ ધ ડિટેલ્સ ઇન ધ ટેબલ, અને ટેબલમાં માહિતી પૂરી કરો. પોસ્ટ યોર ફેવરિટ ટીચર, નેમ, એનું નામ, એનું એજ્યુકેશન અને એનું સબ્જેક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, એનો રસવાળા વિષયો. ઓટો ડ્રાઈવર, ડૉક્ટર એટ નિયરેસ્ટ PHC એટલે ડૉક્ટરની માહિતી. અ શોપકીપર દુકાનદાર, અને તલાટી. તો અહીંયા એની માહિતી આપી છે. યોર ફેવરિટ ટીચર, અહીંયા મેં ગોપીબેન પટેલ લખ્યું છે, પણ તમારે જે શિક્ષક હોય એનું નામ લખી શકો છો જે તમને ગમતા હોય. એનો અભ્યાસ છે BSc BEd. બરાબર. એના સબ્જેક્ટ છે મેથ્સ, મેકિંગ એક્સપેરિમેન્ટ્સ એન્ડ મેકિંગ TLM. ઓટો ડ્રાઈવર રહીમભાઈ, BA ગ્રેજ્યુએટ ભણ્યા છે, અને રીડિંગ નોવેલ, સિંગિંગ ગઝલ, કમ્પોઝિંગ ગઝલ, ગો ટુ મધર. તો આ રીતે તમે લખીને આમાંથી જોઈને પણ એક્ટિવિટી પૂરી કરી શકો છો. તમારી રીતે અલગથી પણ પૂરી કરી શકો છો. એટલે એક્ટિવિટી F અને એક્ટિવિટી 3F અને 3G છે એ પોતાની જાતે પાઠ્યપુસ્તકમાં પૂરી કરવાની છે, એ પાકી બુકમાં લખવાની નથી. હવે આવો એક્ટિવિટી 4. લુક એટ ધીસ પિક્ચર કેરફુલી. અહીંયા આપેલું ચિત્ર છે એને કેરફુલી સાવચેતીપૂર્વક જોવો. વર્ક ઇન અ ગ્રુપમાં કામ કરો. સિલેક્ટ ધ પિક્ચર, એક પિક્ચર સિલેક્ટ કરો. રાઇટ શોર્ટ આન્સર બેસ્ડ ઓન ધ સિલેક્ટેડ પિક્ચર, અને તમે શોર્ટ આન્સર લખવાના છે આ 1 અને 2 ચિત્રમાં. તો એના જવાબ મળે. વોટ વિલ યુ સી ધેર, તમને તેમાં શું દેખાઈ રહ્યું છે. બીજો પ્રશ્ન છે વોટ વિલ યુ ડુ, તમે શું કરશો. અને ત્રીજું, યુ રિટર્ન ફ્રોમ ધ ટ્રીપ, તમે ટ્રીપથી પાછા. વોટ વિલ યુ ટોક ટુ યોર પેરેન્ટ્સ અબાઉટ યોર ટ્રીપ. બરાબર. અને તમારા પિતાશ્રીને શું વાતચીત કરશો. તો એના જવાબ છે એમાં જો પેલું ચિત્ર જે છે એમાં મેળાનું છે, તો એમાં તમે જુઓ તો આ લખી શકો છો. આઈ વિલ સી લોટ્સ ઓફ પીપલ ધેર. આઈ વિલ સી જાયન્ટ વ્હીલ, મેરી ગો રાઉન્ડ એન્ડ મેની જોય રાઇડ્સ. આ તમે ત્યાં શું જોશો, તમે ત્યાં શું જોશો. ધેર વિલ બી ટોય સ્ટોલ, ઇટેબલ સ્ટોલ્સ. આઈ વિલ સી ધ ટેમ્પલ ધેર. આ પહેલાં ચિત્રનું માહિતી આપી છે. બીજું છે વોટ વિલ યુ ડુ. આ જવાબ તમારા પાઠ્યપુસ્તકમાં લખવાના છે. I will enjoy the fair. I will sit in the different rides with my friends. I will buy some toys for my younger brother. We will move here and there, but we will not eat anything. We will visit the temple. હવે તમે પાછા ફરો છો અને તમારા માતા પિતા સાથે શું વાત કરશો તે છે. I visited fair at Ranuja. It was a big ground. We, my friends Rupa, Neha and I went there by a chakada. There were lots of people there. All were moving here and there. They were doing different activities. We visited the temple. Then we ride a giant wheel. It was thrilling. We sat almost in all rides. We stopped when Neha started vomiting. We had soda with masala. Then we visited different stalls. I bought a toy train for Pintu. My friends also bought something for their younger brother or sister. We enjoy lot. We returned by bus. તો આમાં તમને આપણે પેલું મેળાનું ચિત્ર જે છે, ફેરનું ચિત્ર, તેના વિશે લખ્યું છે. તો એ તમારે આવી રીતે જોઈને પાઠ્યપુસ્તકમાં પૂરું કરી દેવાનું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ તો કે એક્ટિવિટી 5. હવે એક્ટિવિટી 5 છે વોટ વિલ યુ ડુ વેન ધ ડિઝાસ્ટર વિલ સ્ટ્રાઇક. બરાબર. જ્યારે કોઈ કુદરતી ડિઝાસ્ટર એટલે કે જ્યારે કુદરતી આફતો આવી પડે ત્યારે તમે શું કરશો. તમારો એક મિત્ર ફાયર કટોરો, બીજો મિત્ર અર્થક્વેક કટોરો અને ત્રીજો મિત્ર ફ્લોર કટોરો લઈને તમારી પાસે આવશે. બરાબર. નીચે આપેલા વાક્યોની પટ્ટીઓ બનાવીને તૈયાર રાખો. તમારા મિત્રના કટોરાને અનુરૂપ કોષ્ટકમાં ઉમેરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે ફાયર એટલે આગને લગતું વાક્ય હોય તો એ તમારે એમાં કટોરામાં નાખો. અર્થક્વેક ધરતીકંપને લગતું હોય તો એમાં મેકવાનું. અને ફ્લડ એટલે કે પૂર આવ્યું હોય તો એને લગતું વાક્ય હોય તો એનામાં લખો. એ ચિઠ્ઠીમાં કટોરામાં મેકવાનું છે. પહેલું છે રન ઇન્ટુ એન ઓપન ગ્રાઉન્ડ. બરાબર. જેવો અર્થક્વેક આવે એટલે આપણે ઓપન ગ્રાઉન્ડમાં ભાગી જવું જોઈએ. તો એ ક્યારે દોડી, તો કે અર્થક્વેકમાં. તો અહીંયા લખો અર્થક્વેક. બરાબર. આ વાક્ય અર્થક્વેકને લાગુ પડે છે. સ્ટે ઇન ટ્રીઝ ઓર નો રૂફ્સ ઓર નો હાયર એરિયાઝ. બરાબર. સ્ટે ઇન ટ્રીઝ ઓન રૂફ્સ. બરાબર. જ્યારે તમારે કેમાં ઊભું રહેવાનું છે તો કે રૂફ્સ, જ્યાં
પતરા હોય છે ત્યાં, રૂફ્સ ઉપર, વૃક્ષ ઉપર, ઓન હાયર એરિયાઝ, ઊંચી જગ્યાએ રહેવાનું છે. તો આવું ક્યારે ઊંચી જગ્યાએ લેવાનું? તો પૂર આવે ત્યારે. તેમાં લખો ફ્લડ. ટેક કેર ઓફ ચિલ્ડ્રન એન્ડ એલ્ડર્સ, બરાબર, બાળકો અને મોટાની સાળ સંભાળ્યો હતી. ફ્લડમાંય લેવી પડે, બરાબર, આમ તો ત્રણેયમાં લેવી પડે, ફાયરમાં પણ લેવી પડે અને અર્થક્વેકમાં બધાની સાર સંભાળ રાખવી જોઈએ. થ્રો વોટર, ડ્રાય સેન્ડ ઓર ડ્રાય ડસ્ટ, પાણીનો છંટકાવ કરો, સૂકી સેન્ડ એટલે કે ધૂળનો એવું બધુંનો ઘા કરો, એટલે કે એ બધું ફાયરમાં હોય છે, ત્યારે લખો ફાયર. બરાબર વિદ્યાર્થી મિત્રો. ડુ નોટ સ્ટેન્ડ અંડર ટ્રીઝ એન્ડ ઓર ઇલેક્ટ્રિક પોલ્સ, વૃક્ષની નીચે કે ઇલેક્ટ્રિક પોલ્સની નીચે ન ઊભા રહો, એ તારે આપણને કહે છે અર્થક્વેકમાં. કોલ ધ ફાયર બ્રિગેડ, ફાયર બ્રિગેડને બોલાવો તો એ ફાયરમાં આવશે, તો ના ફાયર લખો. ડુ નોટ યુઝ સ્ટ્રેજ, દાદરાનો ઉપયોગ ન કરો, તો કે અર્થક્વેક વખતે હશે, બરાબર. અને સ્વિચ ઓફ ધ ઇલેક્ટ્રિસિટી, અને ઇલેક્ટ્રિસિટીને બંધ કરી દો તો એ અર્થક્વેક વખતે. છેલ્લે દરેક ડિઝાસ્ટરના કટોરાની વાક્યની પટ્ટીઓ વર્ગ સમક્ષ વાંચો. આ રીતે તમે એના જવાબ લખી શકો છો. દરેકની સામે અર્થક્વેક, ફ્લડ, ફાયર, અર્થક્વેક, ફાયર, અર્થક્વેક, આવી રીતે આખું વાક્ય તમારે સમજીને લખવાનું છે. હવે તમારે જોવો તો કે પ્લેસ લેટર્સ ઇન ધેર રાઇટ ઓર્ડર્સ or to from the names of flowers, બરાબર, ફૂલનું સાચું નામ લખવા અક્ષરોની સાચી રીતે ગોઠવણ કરો. અહીંયા આડાવડા આપ્યા છે, આમાં તમારે જોઈને પૂરા કરો. પહેલાં પાઠ્યપુસ્તકમાં પૂરા કરી દેવાનું, પછી બાકી બુકમાં એક્ટિવિટી 6A લખવાની છે. જો પહેલાંમાં લખો સ્વીટ પિયા, પછીમાં લખો મેરીગોલ્ડ, પછીમાં જસ્મીન, પછી લોટસ, મોગરા, દાલિયા, ફ્લોક્સ, પેન્સી અને હિબિક્યુસ. આ રીતે સાચા જવાબ આ છે એમાં પૂરા કરી દેવાના છે, અને પછી બાકી બુકમાં તમારે પાઠ્યપુસ્તકમાં પૂરું થઈ જાય પછી બાકી બુકમાં લખવાનું છે. હવે એક્ટિવિટી 6B. You have visited your school garden and see different kinds of plants, shrubs and trees. This grid has the name of different parts of tree. Look for this word: birds, pods, leaf, stem, roots, thorns, branch, flowers. આટલા શબ્દને તમારે શોધવાના છે. Find as the fastest you can vertically, horizontally and diagonally. બરાબર, તમે તમારા શાળાના બગીચાની મુલાકાત લીધી છે, ત્યાં જુદા જુદા છોડ, વૃક્ષ જોયા. આ શબ્દો ચોરસના વૃક્ષના જુદા જુદા ભાગોના નામ આપ્યા છે. આ શબ્દો શોધો. બર્ડ એટલે કળી, પોડ એટલે સિંગ, લીફ એટલે પાંદડું, સ્ટીમ એટલે થડ, રૂટ્સ એટલે મૂળ, થ્રોન્સ એટલે કાંટા, બ્રાન્ચીસ એટલે ડાળીઓ, ફ્લાવર્સ એટલે ફૂલો. તમારી શક્ય એટલી ઝડપથી આડા ઊભા કે ત્રાસા શબ્દો શોધી કાઢો. તો અહીંયા તમને મેં શોધીને આપ્યા છે, એ તમારે જોઈને પાઠ્યપુસ્તકમાં શોધી નાખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 7. રિસાઇડ એન્ડ સિંગ અલાઉડ અ ગુડ. આ ખાલી રિસાઇડ કરવાનું છે, કંઠસ્થ કરો અને મોટેથી ગાઓ. ગુડ નાઇટ, સ્લીપ ટાઇટ, વેકઅપ બ્રાઇટ, ઇન ધ મોર્નિંગ લાઇટ, ટુ ડુ વોટ્સ રાઇટ વિથ ઓલ યોર માઇટ. ધ રેઇન ઇઝ રેઇનિંગ ઓલ અરાઉન્ડ. It falls on fields and trees. It rains on the umbrellas here and on the ship at sea. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું યુનિટ નંબર 3 પૂર્ણ જાહેર કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો પાકી બુકમાં 1 થી 3 પાઠની જેટલી એક્ટિવિટી, જેટલા સ્પેલિંગ ઉચ્ચાર અર્થ કીધા એ સાથે પાકી બુક તૈયાર કરી નાખજો, સાથે સાથે પાઠ્યપુસ્તકને તૈયાર કરી નાખજો. અને હવે પછી તમને દરેક લેક્ચરમાં 3 PDF આવશે સ્વાધ્યાય પોથીની, બરાબર. એમાં યુનિટ 1ની આવશે, યુનિટ 2ની અને પછી યુનિટ 3ની. એ સમયાંતરે મોકલવામાં આવશે, બરાબર. તો એ તમે જોતા પીડીએફમાંથી સ્વાધ્યાય પોથી પણ 1 થી 3 યુનિટની પૂરી કરવાની છે, જે તમને મળતી જશે સ્વાધ્યાય પોથીની એક પીડીએફ યુનિટ વાઇઝ. પહેલાં યુનિટ 1ની આવશે, પછી 2ની આવશે અને 3ની આવશે. એમ જોઈને તમારે એમાં જ્યારે પીડીએફ આવે ત્યારે સ્વાધ્યાય પોથીમાં પૂરું કરી દેવાનું છે. એટલે પાઠ્યપુસ્તક, સ્વાધ્યાય પોથી અને પાકી નોટ બધામાં 1 થી 3 પાઠ છે એ સંપૂર્ણ રીતે પૂરા થઈ જવા જોઈએ. આભાર.